अष्टावक्र महागीता। अष्टावक्र मुनि की जय हो। प्रकरण 11। जेने स्वयंનો પરિચય નથી તેને પર પરિચય મુશ્કેલ છે। હું મને જ ન ઓળખું તો પછી હું કોને કઈ રીતે ઓળખવાનો? હું મને જ ન મળું તો હું બીજાને ક્યારે ને કેવી રીતે મળવાનો? મને હુંને જ મળતા ન આવડે તો પછી બીજાને મળતા કેવી રીતે આવડે? જે સ્વયંના અંતરના ઊંડાણમાં ઉતર્યો નથી તે અન્યની ઊંડાઈ કઈ રીતે જાણશે? જે સ્વયંને શરીર માને યા પારકાને નિરાકાર કઈ રીતે સ્વીકારી શકે? જે પોતાને પદાર્થ અને પદાર્થોથી ઘેરાયેલો સમજે તે અન્યને અસંગ પરમાત્મા કઈ રીતે માની શકે? જે પોતાને જ જન્મેલો માને તે પરમાત્માને કદી અજન્મા ન જ માની શકે ને? જે સ્વયંના સીમાડા રચે છે તે અન્યને સીમિત બનાવે છે। અષ્ટાવક્રજી કહે છે, અષ્ટાવક્રજીએ કહ્યું, ભાવ અને અભાવરૂપ વિકારો કે પરિવર્તન અર્થાત સૃષ્ટિની ઉત્પત્તિ અને પ્રલય કે ઉદય અને અસ્ત, શરીરનું દ્રશ્ય થવું કે શરીરનું અદ્રશ્ય થવું, પુનઃ વ્યક્ત થવું, અવ્યક્ત થવું, આ પ્રમાણે આ સ્વભાવથી બધું થતું રહે છે। સ્વભાવથી બધું થતું રહે છે। એ પ્રમાણે જેણે નિશ્ચય કર્યો છે તેઓ નિર્વિકાર ક્લેશ રહિત થાય છે અને સરળતાથી અનાયાસ શાંતિને પ્રાપ્ત કરે છે। મુજ અધિષ્ઠાનમાં નથી કોઈ વિકાર, નથી કોઈ પરિવર્તન, નથી કોઈ આવિર્ભાવ કે પુનર્ભવ, નથી કોઈ પ્રાગટ્ય કે અંતર્ધ્યાન થવું। પ્રાગટ્ય અને અંતર્ધ્યાન થવું તો અવતારી માટે છે। હું અવતારીનો પણ આધાર છું। તે જ રીતે આવાગમન શરીરોમાં છે। હું તો અશરીરી, અચળ, અચ્યુત ચૈતન્ય છું। યોગ વશિષ્ઠ 52:12 કહે છે, અગણિત વિચારોનો ઉદય કે અસ્ત, અગણિત વિચારોનો ઉદય અને અસ્ત, અંતે તો દુઃખ માટે જ છે, સુખ માટે કદી નહીં। કોઈ પણ વ્યક્તિ ઘરમાં રહે છે તેથી તે ગ્રહસ્થ બની જતો નથી। સંસારી, સંગી, ગ્રહસ્થ, ભોગી, અસંગી, ત્યાગી, સંન્યાસી અને યોગી સૌ ઘરમાં જ રહે છે। ઘરબારવાળો સાધન સંપન્ન ગ્રહસ્થ નથી, પણ કંઈ મારું છે, કંઈ મારું થઈ શકશે, હું વસ્તુ, વ્યક્તિ કે પદાર્થનો માલિક છું તેવી ભાવનાવાળો જ ગ્રહસ્થ છે। જેના મનમાં માલિકીનો ભાવ છે તેને માટે જ ભાવ, અભાવ, ઉદય અને અસ્ત છે। જેને પોતાનું કંઈ છે જ નહીં, તેની પાસે નથી કંઈ આવ્યું કે નથી કંઈ ગયું, તેણે કંઈ મેળવ્યું કે નથી કંઈ ખોયું। બરાબર? અષ્ટાવક્રજી કહે છે, ઇતિ નિશ્ચયી, આવા ઉત્તમ નિશ્ચયમાં જ જ્ઞાની ક્લેશમુક્ત થઈ શકે છે અને સુખથી પોતાના સ્વરૂપમાં સ્થિત થાય છે। ગત ક્લેશ સુખેન એવ ઉપશામ્યતિ, હું સાક્ષી છું, દર્પણ છું, અધિષ્ઠાન છું, ભાવ અભાવથી મુક્ત છું, ભાવાભાવ પ્રકૃતિમાં છે, હું તો સૌનું અધિષ્ઠાન પરબ્રહ્મ છું। મારો આ દ્રઢ અચળ નિશ્ચય છે જે શ્રદ્ધાયુક્ત અને નિશંક છે। ઈશ્વર જ અહીં સર્વનું નિર્માણ કરનાર છે। ઈશ્વર જ અહીં સર્વનું નિર્માણ કરનાર છે, બીજો કોઈ નથી। આવો નિશ્ચય કરનાર, જેની બધી આશા ઓગળી ગઈ હોય તેવો શાંત થયેલો, કોઈમાં પણ આસક્ત થતો નથી। ઈશ્વર જ સર્વનું નિર્માણ કરનાર છે, બીજો કોઈ નથી। આવો નિશ્ચય, જેની બાકીની બધી આશાઓ ઓગળી ગઈ છે, ઈશ્વર સિવાયની આશાઓ ઓગળી ગઈ છે, આવો શાંત થયેલો, કોઈનામાં આસક્ત થતો
નથી. સમય અનુસાર આવતી આપત્તિ, વિપત્તિ કે સંપત્તિ દૈવથી, પ્રારબ્ધથી, પૂર્વકર્મના ફળરૂપ આવે છે એવો નિશ્ચય કરનાર સદા તૃપ્ત રહે છે, અને શાંત ઇન્દ્રિયવાળો તે કોઈની ઈચ્છા કરતો નથી, કશાનો શોક કરતો નથી. કાલે આપદઃ સંપદઃ, કાળે કરીને સમય અનુસાર આવતી આપદ વિપદ, આપત્તિ અને વિપત્તિ દૈવાત એવ, દૈવથી, પ્રારબ્ધથી, પૂર્વ કર્મના ફળરૂપ આવે છે. ઇતિ નિશ્ચયી, આવો નિશ્ચય કરનાર નિત્યમ તૃપ્ત, સદા તૃપ્ત રહે છે, અને અશાંત ઇન્દ્રિયવાળો, શાંત ઇન્દ્રિયવાળો તે કોઈની ઈચ્છા કરતો નથી, કશાનો શોક કરતો નથી. જ્ઞાનીના જીવનનો નિસંદેહ નિર્ણય અને નિશ્ચય છે કે જીવનમાં આવતી સંપત્તિ વિપત્તિ મારા જ પૂર્વકર્મનું ફળ છે. પૂર્વે કરેલા પુરુષાર્થને જ આ જન્મે પ્રારબ્ધ એવું નામ આપવામાં આવે છે. તત્વબોધમાં કહે છે, પ્રારબ્ધમ ભોગેન નષ્ટમ ભવતી, છૂટેલું તીર વચ્ચે રોકાતું નથી. કાં તો લક્ષ્ય ચૂકે કે વિધે, વાઘ સમજીને છોડેલું તીર, ખ્યાલ આવી જાય કે ભાઈ અહીંયા વાઘ નથી, આમાં તો ગાય છે, તીરને વચ્ચેથી રોકી શકાય નહીં. આવી સ્થિતિ છે જ્યારે સંચિત કર્મમાં ભાથામાંથી છૂટેલું પ્રારબ્ધ કર્મરૂપી તીર પછી તો ભોગ્યા વિના છૂટકો જ નથી. આમ પ્રારબ્ધ ભોગવવાનું જ છે તો પછી હસ્તે મોએ શા માટે ન ભોગવવું? અને સદા યાદ રાખીએ કે નથી હું પ્રારબ્ધ કે તેનો કરતા અગર રચયિતા, નથી હું કર્મ કરતો, નથી હું કર્મ ભોગવતો, છતાં બધું મારા સાનિધ્યમાં જ થઈ રહ્યું છે. આવી જ્ઞાનીની દશામાં શોક કરવો વ્યર્થ છે. ન વાચ્છિત, જ્ઞાની કશાની ઈચ્છા કરતો નથી. આમ જ્ઞાની પ્રારબ્ધ કર્મનો સ્વીકાર કરીને સાક્ષી બનીને નથી શોક કરતો કે નથી ઈચ્છતો, માટે તે નિત્ય તૃપ્ત છે, નિત્ય શાંત છે. ઇતિ નિશ્ચયી નિત્યમ તૃપ્ત ન વાચ્છતી, જ્ઞાનીને પ્રારબ્ધ જેવું પણ કાંઈ હોતું નથી. પ્રારબ્ધના સ્વીકારથી પણ તૃપ્તિ અને શાંતિ મળી શકે છે. પ્રારબ્ધના સ્વીકારથી જીવનમાંથી અજંપો દૂર કરવામાં અને અશાંતિ ઓછી કરવામાં મદદ મળે છે. જેને કર્મની અકળ ગતિનો અણસાર આવી જાય છે, જેને આ કર્મની અકળ ગતિનો, જેને કળી ન શકાય એવી કર્મની ગતિ જેનો અણસાર આવી જાય છે, કે ભલે સંપત્તિ આવે કે વિપત્તિ આવે, સંત કે ધીર પુરુષ શાંત સ્વભાવ પોતાનો ત્યજતો નથી. સુખ અને દુઃખ, જન્મ અને મૃત્યુમાં દૈવને જે જોવે છે એમ જેણે નિશ્ચય કર્યો છે, સુખ દુઃખે જન્મ મૃત્યુ દૈવાત એવ ઇતિ નિશ્ચયી, સુખ દુઃખમાં જન્મ મૃત્યુમાં દૈવને જ જોવે, ડિવિનિટીને જોવે, આવો જેનો નિશ્ચય છે, સાધ્યાદર્શી, તેને સાધ્યને નહીં જોનાર, નિરાયાસઃ, પ્રયત્ન પરિશ્રમ રહિત બનેલો, કુવન અપી ન લિપ્યતે, કર્મ કરવા છતાં પણ લેપાતો નથી. આપણી પાસે તો છે જ કવિતા, અરે પ્રારબ્ધ તો ઘેલું રહે તે દૂર માગે તો, ન માગે દોડતું આવે, ન વિશ્વાસે કદી રહેજે. પ્રારબ્ધ કેવું છે? અરે પ્રારબ્ધ તો ઘેલું રહે, દૂર માગે તો, માગો તો દૂર રહે, ન માગે તો દોડતું આવે, કદી તેના વિશ્વાસે રહેવું નહીં. નિરાયાસઃ, જ્ઞાની સાધ્યાદર્શી છે, માટે જ તે કોઈ પ્રયત્ન કે આયાસ કરતો નથી, છતાં શરીર દ્વારા થતી ક્રિયા અને પરિશ્રમ રહિત પ્રક્રિયા ગણે છે. એક્શનલેસ એક્શન, જ્ઞાની ક્રિયા કરે છે છતાં કર્મના ફળમાં બંધાતો નથી. તેથી કહેવાયું છે કુર્વનમપી ન લિપ્યતે, તેની જેવી વાત છે શ્રીમદ ભગવદ્ ગીતામાં પણ કહી છે 5:7. સર્વભૂતોને આત્મા રૂપે જાણનાર કર્મ કરતો છતાં લેપાતો નથી.
ભગવદ્ ગીતા 5:8 તત્વને જાણનાર યોગી હું કંઈ પણ કરતો નથી તેમ માને છે. ભગવદ્ ગીતા 5:9 ઇન્દ્રિયો જ ઇન્દ્રિયોના વિષયોમાં પ્રવૃત્ત થાય છે, તેમાં મારે શું? એમ ધારીને જ્ઞાની કર્મ કરતો હોવા છતાં કંઈ જ કરતો નથી એમ માને છે. આમ જ્ઞાની પોતાને શરીર, મન, ઇન્દ્રિયો આદિનો સાક્ષી માને છે. તેથી તેમના પુણ્ય કર્મની ન તો એ પવિત્ર કે પુણ્યશાળી બને છે પુણ્યકર્મથી, કે પાપ કર્મથી પાપી કે અપવિત્ર નથી થતો. તે તો જેમ કમળપત્ર જળ કમળવત હોવા છતાં જળને સ્પર્શતું નથી કમળ, તેમ કર્મ કરવા છતાં કર્મ કે તેના ફળને સ્પર્શતા નથી. ભગવદ્ ગીતા 5:10 શું કહે છે? લિપ્યતે ન સ પાપેન પદ્યપત્ર મિવાંબસા. જ્ઞાની ઈશ્વરના હાથનું રમકડું થઈ કાર્ય કરે છે. જ્ઞાની ઈશ્વરના હાથનું રમકડું થઈ કાર્ય કરે છે, નિમિત્ત ભાવે કાર્ય કરે છે, પ્રભુ કરાવે તેમ કરે છે, પોતાની ઈચ્છાથી કશું જ કરતો નથી. તેથી કાર્યમાં રહેલી હાર કે જીત તેની નથી, પણ ઈશ્વરની છે, જગન્નિયતાની છે. તેના સર્વ કર્મો ઈશ્વરને સમર્પણ કરી પરમાત્મા પ્રીત્યર્થે જ કર્મ કરવાના. જેમ નાટકમાં દિગ્દર્શકની સૂચના મુજબ અભિનેતા પાત્ર ભજવવું પડે તે ભજે છે. તે જે પાત્ર આપે તે ભજવવું પડે છે, પછી રામનું હોય કે રાવણનું હોય. જ્યાં સુધી પાત્ર ભજવવાનું છે ત્યાં સુધી બંને પાત્રોમાં કાંઈ ફરક નથી જ. જો દિગ્દર્શક રાવણને હરાવે અને રામને જીતાડે, એમાં અભિનેતાની નથી હાર કે નથી જીત.